હેલો સ્ટુડન્ટ, આપણે ગયા લેક્ચરમાં જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા વિશે માહિતી આપેલી છે. તો સૌથી પહેલાં આપણે પ્રતિકારકતા વિશે થોડીક સામાન્ય માહિતી આપીએ. તો પ્રતિકારક તંત્રની મદદથી રોગકારક સજીવો સામે લડવાની યજમાનની જે ક્ષમતા છે તેને આપણે પ્રતિકારકતા કહીએ છીએ. તો આ પ્રતિકારકતા આપણે બે પ્રકારે રજૂ કરેલી હતી: જન્મજાત પ્રતિકારકતા અને ઉપાર્જિત પ્રતિકારકતા. જન્મજાત પ્રતિકારકતામાં આપણે 4 અંતરાયોની માહિતી આપેલી હતી: શારીરિક, દેહધાર્મિક, કોષીય અને કોષરસીય અંતરાય. આ ઉપરાંત ઉપાર્જિત પ્રતિકારકતામાં આપણે રુધિરની અંદર જે 2 લસિકા કોષો ઉત્પન્ન થાય છે, બી લસિકા કોષો અને ટી લસિકા કોષો, તે કઈ રીતે કાર્ય કરે છે તેના વિશે આપણે માહિતી આપેલી છે. તો શરીરની અંદર બહારથી કોઈ ઘટક દાખલ થાય છે જે યજમાન માટે નુકસાનકારક છે, તે પછી જીવંત, મૃત કે કોઈ પ્રોટીન સ્વરૂપમાં હોઈ શકે, તેને આપણે એન્ટીજન એટલે કે પ્રતિજન કહેવાય છે. તો તેના ભાગરૂપે આપણા શરીરની અંદર જે પ્રોટીન ઉત્પન્ન થાય છે બી લસિકા કોષો દ્વારા, તેને આપણે એન્ટીબોડી નામ આપેલું છે. આ એન્ટીબોડી પાસે એન્ટીજન બાઇન્ડિંગ સાઇટ આવેલી છે, જ્યાં તે એન્ટીજનને જોડે છે અને એન્ટીજનનો નાશ કરે છે. તો આવા આપણે જે એન્ટીબોડી છે, ટોટલ 5 પ્રકારના રુધિરની અંદર જે નિર્માણ થાય છે તેની આપણે માહિતી આપેલી હતી: IgA, IgM, IgE, IgG અને IgD. ટૂંકમાં આપણે એને યાદ રાખવા હોય તો ગામડે. તો 5 પ્રકારના જે ઇમ્યુનોગ્લોબ્યુલિન છે તે આપણા રુધિરમાં ઉત્પન્ન થાય છે, એટલા માટે તેને આપણે એન્ટીબોડી મધ્યસ્થી પ્રતિચાર તરીકે પણ માહિતી આપેલી હતી. આ ઉપરાંત અંગ પ્રત્યારોપણ માટે જે બહારનું જે દાતાનું અંગ છે સીધું શરીર સ્વીકાર નથી કરતું, તેનું કારણ હતું કે કોષીય મધ્યસ્થી પ્રતિકારકતા, જે ટી લસિકા કોષો દ્વારા આપવામાં આવે છે. તો આજે આપણે આ લેક્ચરમાં ઉપાર્જિત પ્રતિકારકતાના 2 પ્રકારો, સક્રિય અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, તેના વિશે માહિતી આપવાની છે. તો કયા કેસમાં આપણા શરીરમાં સક્રિય પ્રતિકારકતા ઉત્પન્ન થાય છે અને કયા કેસમાં નિષ્ક્રિય પ્રતિકારકતા જોવા મળે છે. આપણો ટાર્ગેટ એક જ છે કે બહારનું જે એન્ટીજન છે તે શરીરમાં પ્રવેશે તો તેનો આપણે નાશ કરવાનો છે. પણ એ જે નાશ થાય છે એન્ટીબોડી દ્વારા, એ સક્રિય પ્રતિકારકતા છે કે નિષ્ક્રિય પ્રતિકારકતા, તેના વિશે આપણે માહિતી આપવાની છે. તો બંને પ્રતિકારકતા વિશે આપણે માહિતી આપીએ, ત્યારબાદ આપણે તફાવત સ્વરૂપમાં તેની માહિતીની ચર્ચા કરીશું. તો સૌથી પહેલી જે પ્રતિકારકતા છે સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા. જ્યારે યજમાન શરીર કોઈ એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન દેહમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. આ એન્ટીજન વિશે આપણે માહિતી આપીએ તો એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે અને તેના ભાગરૂપે આપણા શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. તો આ પ્રકારની જે પ્રતિકારકતા છે તેને સક્રિય પ્રતિકારકતા કહે છે. તો અહીં બહારથી એન્ટીજન આવે છે અને શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. તો આ પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. સક્રિય પ્રતિકારકતા ધીમી હોય છે. આપણે કીધું એ મુજબ બહારથી એન્ટીજન આવશે પછી શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થશે, ત્યાં સુધી થવાનું નથી. તો જેવો એન્ટીજન આવે છે તે મુજબ એન્ટીબોડીનું સર્જન થાય છે, તેનો નાશ થાય છે. એટલે તેને પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં સમય લાગે છે. એટલે એન્ટીજનને ઓળખીને પછી એન્ટીબોડીનું નિર્માણ થાય છે, એટલે પ્રતિકારકતા ધીમી છે, પ્રતિચાર આપવામાં સમય લાગે છે. એક આપણે એનું ઉદાહરણ જોઈએ, કઈ રીતે અને ક્યારે સક્રિય પ્રતિકારકતા પ્રેરી શકાય. તો
આ પ્રતિકારકતામાં સૂક્ષ્મ જીવોને એટલે કે જીવાણુઓને ઈરાદાપૂર્વક રસી દ્વારા દાખલ કરવામાં આવે છે શરીરમાં. જો આપણે સક્રિય પ્રતિકારકતા પ્રાપ્ત કરવી હોય તો સૂક્ષ્મ જીવોને ઈરાદાપૂર્વક રસી દ્વારા દાખલ કરવાના અથવા કોઈ નૈસર્ગિક સંક્રમણ દરમિયાન આકસ્મિક ચેપ લાગે છે ત્યારે ચેપી સજીવો શરીરમાં દાખલ થાય છે. તો તે આપણા શરીરમાં હવે સક્રિય પ્રતિકારકતા પ્રેરે છે. આ પ્રતિકારકતાની કોઈ આડઅસર જોવા મળતી નથી. એનું એક આપણે સામાન્ય ઉદાહરણ આપીએ તો પોલિયો માટે જે રસીકરણ છે તે સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. તો સક્રિય પ્રતિકારકતા માટે આપણા શરીરમાં બહારથી ઈરાદાપૂર્વક મારી નાખેલા કે નબળા કરી નાખેલા જે સૂક્ષ્મ જીવો છે એને શરીરમાં દાખલ કરવામાં આવે છે, જેથી તેના શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. આને સક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા કહે છે. જે બાળપણમાં રસી આપવામાં આવે છે તે આ જ પ્રકારની પ્રતિકારકતાનું ઉદાહરણ છે. હવે બીજી પ્રતિકારકતા છે નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, પેસિવ ઇમ્યુનિટી. તો જ્યારે યજમાન શરીરમાં તૈયાર એન્ટીબોડી સીધી જ દાખલ કરવામાં આવે છે તો તેને નિષ્ક્રિય પ્રતિકારકતા કહે છે. તો તૈયાર એન્ટીબોડી સીધી શરીરમાં દાખલ કરવામાં આવે. આ એન્ટીબોડી સામાન્ય રીતે આપણા શરીરમાં બી લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થતું એક પ્રોટીન છે, પણ જો એને તૈયાર જ દાખલ કરી દેવામાં આવે છે શરીરમાં જરૂરિયાત હોય ત્યારે, તો તે નિષ્ક્રિય પ્રતિકારકતા કહી શકાય. આ પ્રતિકારકતા ઝડપી હોય છે અને તેનો પૂર્ણ પ્રભાવશાળી પ્રતિચાર આપવામાં ઓછો સમય લાગે છે, કારણ કે અહીં આપણે તૈયાર એન્ટીબોડી જ શરીરમાં દાખલ કરી દીધી છે. એટલે આ પ્રતિકારકતા ઝડપી છે અને પ્રતિચાર આપવામાં ઓછો સમય લાગે છે. તેનું આપણે ઉદાહરણ વિશે માહિતી આપીએ તો પ્રસૂતિનો જે સમય છે ત્યારબાદ શરૂઆતના સમયમાં માતાની જે સ્તન ગ્રંથિમાંથી એટલે કે શરૂઆતનો જે લેક્ટેશનનો પીરિયડ છે ત્યારે પીળાશ પડતું પ્રવાહીનો સ્ત્રાવ થાય છે, જેને કોલાસ્ટ્રોમ કહે છે. અને આ કોલાસ્ટ્રોમમાં વિપુલ પ્રમાણમાં પુષ્કળ માત્રામાં IgA એન્ટીબોડી હાજર છે. અને આ એન્ટીબોડી છે જે નવજાત શિશુને રક્ષણ આપે છે. આ ઉપરાંત આપણે બીજું ઉદાહરણ આપીએ તો ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી મેળવે છે. તો ગર્ભાવસ્થા દરમિયાન માતા અને જે બાળક છે તેનો કોન્ટેક્ટ જરાયુ દ્વારા હોય છે, પ્લાસેન્ટા દ્વારા. તો તેના દ્વારા પણ કેટલાક એન્ટીબોડી મેળવે છે અને શરીરની અંદર જે ચોક્કસ પ્રકારનું જે રક્ષણ છે, પ્રોટેક્શન છે તે પ્રાપ્ત કરે છે. આ પ્રતિકારકતામાં અમુક વખતે આડઅસર જોવા મળે છે. જે આપણે સ્ટાર્ટિંગમાં જે ઉદાહરણ આપ્યું કે તૈયાર એન્ટીબોડી કોઈ રોગકારક સજીવ સામે તૈયાર એન્ટીબોડી જો સીધી શરીરમાં દાખલ કરી દેવામાં આવે તો આ નિષ્ક્રિય પ્રતિકારકતા છે. તો ઘણી વખત આ કેસમાં આડઅસર જોવા મળે છે કમ્પેર ટુ સક્રિય પ્રતિકારકતા. એક ઉદાહરણ છે જે આ નિષ્ક્રિય પ્રતિકારકતાનું, ટીટાનસ, ધનુર અને હડકવામાં આ પ્રતિકારકતા જરૂરી છે. હવે ટીટાનસ વખતે અને હડકવાનો જે કેસ છે તેમાં ફરજિયાત નિષ્ક્રિય પ્રતિકારકતા જરૂરી છે, એટલે કે તૈયાર એન્ટીબોડી શરીરમાં દાખલ કરવી પડશે, કારણ કે આ પ્રતિકારકતા ઝડપી છે તે માટે. તેને આપણે આગળના ટોપિકમાં માહિતી આપીશું વધારે. હવે આપણે તફાવત સ્વરૂપે જે આ ટોપિક છે તેની આપણે ચર્ચા કરી લઈએ. તો સક્રિય પ્રતિકારકતા, એક્ટિવ ઇમ્યુનિટી, જ્યારે યજમાન એન્ટીજનના સંપર્કમાં આવે છે ત્યારે યજમાન દેહમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે. આ એન્ટીજન જીવંત, મૃત કે અન્ય પ્રોટીન સ્વરૂપમાં હોય છે. આ પ્રતિકારકતાને સક્રિય પ્રતિકારકતા કહે છે. નિષ્ક્રિય પ્રતિકારકતામાં શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરવામાં આવે છે. સામાન્ય રીતે એન્ટીબોડી બી લસિકા કોષો દ્વારા ઉત્પન્ન થાય છે, પરંતુ અહીં સીધી જ એન્ટીબોડી શરીરમાં દાખલ કરેલી છે. તો સક્રિય પ્રતિકારકતા
ધીમી છે, તેની સાપેક્ષે આપણે જોઈએ તો નિષ્ક્રિય પ્રતિકારકતા ઝડપી છે. સક્રિય પ્રતિકારકતા પ્રતિચાર આપવામાં સમય લાગે છે, જ્યારે નિષ્ક્રિય પ્રતિકારકતામાં ઓછો સમય લાગે છે. સક્રિય પ્રતિકારકતા કઈ રીતે પ્રાપ્ત કરવામાં આવે છે તે જોઈએ તો કે અહીં જીવાણુઓને ઈરાદાપૂર્વક રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે અથવા નૈસર્ગિક સંક્રમણ દરમિયાન ચેપી સજીવો શરીરમાં દાખલ થાય છે અને સક્રિય પ્રતિકારકતા પ્રેરે છે. આ પ્રતિકારકતાની કોઈ આડઅસર જોવા મળતી નથી. ઉદાહરણ છે પોલિયો માટે જે રસીકરણ કરવામાં આવે છે તે સક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. તો નિષ્ક્રિય પ્રતિકારકતામાં આપણે જોઈએ તો પ્રસૂતિ પછી સ્તન ગ્રંથિમાંથી પીળાશ પડતું જે પ્રવાહીનો સ્ત્રાવ થાય છે જેને કોલાસ્ટ્રોમ કહે છે, જેમાં પુષ્કળ માત્રામાં IgA એન્ટીબોડી છે જે નવજાત શિશુને રક્ષણ આપે છે. આ ઉપરાંત ગર્ભાવસ્થા દરમિયાન ભ્રૂણ જરાયુ દ્વારા માતાના રુધિરમાંથી કેટલાક એન્ટીબોડી મેળવે છે. આ પણ નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ છે. અમુક વખતે આડઅસર જોવા મળે છે. ઉદાહરણ છે ટીટાનસ અને હડકવાનો જે કેસ છે તેમાં આ પ્રતિકારકતા ખૂબ જ જરૂરી છે. નેક્સ્ટ ટોપિક છે રસીકરણ અને પ્રતિકારકતા, વેક્સિનેશન એન્ડ ઇમ્યુનાઇઝેશન. તો પ્રતિકારકતા કે રસીકરણનો સિદ્ધાંત છે તે પ્રતિકારક તંત્રની સ્મૃતિના ગુણ પર આધારિત છે. એટલે કે રોગકારક સજીવને તે યાદ રાખી શકે છે. એટલે ભવિષ્યમાં જો આ સજીવ ફરી વખત દાખલ થાય તો તેના ઉપર તે હુમલો કરી તેનો નાશ કરી શકે. તો રસીકરણમાં આપણે માહિતી આપીએ તો રોગકારકના એન્ટીજેનિક જે પ્રોટીન છે અથવા કોઈ નિષ્ક્રિય કે નબળા કરેલા રોગકારકોને રસી દ્વારા શરીરમાં દાખલ કરવામાં આવે છે. તો તેને પરિણામે શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થાય છે, જેથી રોગકારકની જે અસર છે તે હવે નાબૂદ થઈ જશે. આપણે કીધું એ મુજબ આ જે પ્રતિકારકતા છે તે સ્મૃતિ આધારિત છે. અહીં તે બી અને ટી લસિકા કોષોનું નિર્માણ કરે છે. તેથી તે હવે રોગકારકોને ઝડપથી ઓળખી વિપુલ પ્રમાણમાં એન્ટીબોડીનું સર્જન કરી અને આ એન્ટીજન છે તેનો નાશ કરે છે. તો રસીકરણના સિદ્ધાંતમાં આપણે કીધું કે રોગકારકનું જે એન્ટીજેનિક પ્રોટીન છે અથવા નિષ્ક્રિય કે નબળા કરેલા જે રોગકારકો છે એને શરીરમાં આપણે સૌપ્રથમ દાખલ કરાવીએ તો તેના ભાગરૂપે શરીરમાં એન્ટીબોડીનું નિર્માણ થયું. હવે આ એન્ટીબોડી છે ત્યાં રોગકારકની જે અસરો છે તેને નાબૂદ કરે છે. હવે કઈ રીતે નાબૂદ કરે છે તેની આપણે માહિતી આપીએ તો આ રસી છે તે સ્મૃતિ આધારિત ગુણધર્મ ધરાવે છે. એટલે કે સ્મૃતિનો ગુણધર્મ છે એટલે અહીં બી અને ટી લસિકા કોષોનું સર્જન થાય છે, જે આ રોગકારકોને ઝડપથી ઓળખે છે, ત્યારબાદ એન્ટીબોડી બનાવે છે અને જે એન્ટીજન છે તેનો નાશ કરે છે. પણ ધારો કે કોઈ વ્યક્તિ છે કોઈ હાનિકારક ઘાતક જીવાણુથી સંક્રમિત થાય છે, તો આ કેસમાં તૈયાર એન્ટીબોડી કે એન્ટીટોક્સિન જે વિષકારક પદાર્થ છે સીધું જ દાખલ કરવામાં આવે છે. એટલે હવે જો કોઈ વ્યક્તિ છે કોઈ એવા હાનિકારક જીવાણુથી સંક્રમિત થયેલો છે તો હવે એના શરીરમાં આ જીવાણુ સામે એન્ટીબોડી ઉત્પન્ન થાય, તેની સામે લડે, ઘણો સમય લાગશે કારણ કે આ પ્રતિકારકતા જે સક્રિય પ્રતિકારકતા છે એ પ્રમાણમાં ધીમી છે. તો આ કેસમાં ઝડપથી પ્રતિચાર આપવા માટે એન્ટીબોડીની આવશ્યકતા છે. તો આ એન્ટીબોડી છે આપણે બહારથી સીધું શરીરમાં આપવાની છે. તો જ્યારે કોઈ વ્યક્તિ ઘાતક જીવાણુથી સંક્રમિત થાય છે ત્યારે તેને તાત્કાલિક ધોરણે એન્ટીબોડીની આવશ્યકતા છે. તો એનું એક આપણે ઉદાહરણ જોઈએ તો ટીટેનસમાં
વ્યક્તિને શરીરમાં તૈયાર એન્ટીબોડી કે એન્ટીટોક્સિન પદાર્થ શરીરમાં દાખલ કરવામાં આવે છે. આ ઉપરાંત બીજું ઉદાહરણ જોઈએ તો સર્પદંશના કિસ્સામાં જ્યારે સાપ કરડે છે ત્યારે પણ દર્દીને જે ઇન્જેક્શન આપવામાં આવે છે તેમાં સાપના વિષ વિરુદ્ધ તૈયાર કરેલી એન્ટીબોડી હોય છે. સર્પ વિષ વિરુદ્ધ તૈયાર કરેલી એન્ટીબોડી હોય છે. તો આ કેસમાં આપણે તૈયાર એન્ટીબોડીનો સીધો શરીરમાં પ્રવેશ કરાવેલો છે. તૈયાર એન્ટીબોડી કે વિષ વિરુદ્ધ કોઈ એન્ટીટોક્સિન છે કે વિષકારક પદાર્થ છે જે આ રોગકારક ઘાતક જીવાણુ છે તેનો નાશ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. તો આ પ્રતિકારકતા છે તે નિષ્ક્રિય પ્રતિકારકતાનું ઉદાહરણ ગણાવી શકાય, કારણ કે અહીં આપણને ઝડપથી પ્રતિચાર મળે છે અને રોગકારક જે સજીવ છે તેનો નાશ પણ કરી શકાય છે. તો એવું જ એક ઉદાહરણ આપણે આપીએ, પુનઃ સંયોજિત ડીએનએ ટેકનોલોજી. ટૂંકમાં આપણે કહીએ તો આરડીએનએ, રિકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી દ્વારા, જે આપણે આગળ બાયોટેકનોલોજીનું જે ચેપ્ટર છે 11 ને 12 તેમાં માહિતી આપેલી છે. સરળ શબ્દમાં કહીએ તો 2 ડીએનએ ભેગા કરીને જે નવું ડીએનએ તૈયાર કરવામાં આવે છે તેને પુનઃ સંયોજિત ડીએનએ કહેવાય. આ 2 ડીએનએમાં એક ડીએનએ સૂક્ષ્મજીવોનું હોઈ શકે, એક ડીએનએ માનવનું હોઈ શકે. બંને ડીએનએ ભેગા થઈને જે નવું ડીએનએ તૈયાર થાય છે તે આરડીએનએ છે. તો આ ટેકનોલોજી દ્વારા જીવાણુ એટલે કે બેક્ટેરિયા કે યીસ્ટમાં આ રોગકારકોની એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું નિર્માણ કરવામાં આવે છે. તો જે રોગકારક બેક્ટેરિયા છે તેના એન્ટીજેનિક પોલીપેપ્ટાઇડ શૃંખલાનું આ રીતના સંશ્લેષણ કરવામાં આવે છે અને તેમાંથી રસીનું મોટા પાયે ઉત્પાદન થશે. જેથી હવે આવી જે પ્રતિકારકતા છે તેનો સામે લડવા માટે, તેનો પ્રતિચાર આપવા માટે રસી ખૂબ જ આવશ્યકતા છે. તો એવું એક ઉદાહરણ આપેલું છે, હિપેટાઇટિસ બીની જે રસી છે જે આ રીતના તૈયાર કરવામાં આવેલી છે આ ટેકનિક દ્વારા, તે યીસ્ટમાંથી બનાવવામાં આવેલી છે. તો અહીં એમસીક્યુ ખાસ ઇમ્પોર્ટન્ટ છે, યીસ્ટમાંથી કઈ રસી બનાવવામાં આવેલી છે હિપેટાઇટિસ બી, અને કઈ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલી છે, તો આરડીએનએ ટેકનોલોજી. હવે આ ટેકનિકની વધારે માહિતી આપણે ચેપ્ટર નંબર 11માં છે તો ત્યારે જ આપીશું. હવે આપણે આગળ સ્વપ્રતિકારકતા વિશે માહિતી આપીએ, ઓટો ઇમ્યુનિટી. અગાઉ આપણે એક્ટિવ એન્ડ પેસિવ ઇમ્યુનિટીની માહિતી આપેલી છે. હવે જોઈએ સ્વપ્રતિકારકતા, ઓટો ઇમ્યુનિટી. તો ઉચ્ચ કક્ષાના જે પૃષ્ઠવંશીઓ છે તેમાં સ્મૃતિ આધારિત ઉપાર્જિત પ્રતિકારકતા જોવા મળે છે, જે આપણે અગાઉ માહિતી આપેલી છે. અને આ પ્રતિકારકતા ઉપરાંત સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખવાની પણ ક્ષમતા ધરાવે છે. પણ આ કઈ રીતે શક્ય છે તે હજી સુધી આપણે સમજી શક્યા નથી. પરંતુ જે પ્રતિરક્ષા વિજ્ઞાન છે તેને 2 ઉપસિદ્ધાંતોથી સમજાવે છે. એમાંનો જે પહેલો જે સિદ્ધાંત છે, પહેલું જે પરિણામ છે તે ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં પરજાત અણુઓ એટલે કે કોઈ એન્ટીજન તેમજ પરજાત સજીવોને અલગ પાડી શકે છે. તો મોટા ભાગનું પ્રાયોગિક પ્રતિરક્ષા વિજ્ઞાન આ પાસા પર ચાલે છે. તો કોષીય પ્રતિકારકતા પાસે તો આ ગુણ છે જ કે તે સ્વજાત અને પરજાત વચ્ચેનો ભેદ પારખી શકે છે. બીજું છે, કેટલીક વખત જનીનિક કે અજ્ઞાત કારણસર શરીર છે તે પોતાના જ કોષો પર હુમલો કરે છે, જેને પરિણામે શરીરને નુકસાન થાય છે, જેને સ્વપ્રતિરક્ષા, સ્વપ્રતિકારકતા રોગ કહે છે. તો અહીં આપણે 2 પરિણામની માહિતી આપેલી છે. તો મોટાભાગનું જે આપણે કીધેલું છે પ્રતિરક્ષા વિજ્ઞાન છે તે આ જે મુદ્દો છે તેની સાથે ચાલે છે. બીજું જે આપણે કારણ આપેલું છે કે કેટલીક વખત જનીનિક
કે અજ્ઞાત કારણસર, જો જનીનિક કારણ છે તો તે વારસાગત હોઈ શકે, પણ અજ્ઞાત એટલે આપણને ખ્યાલ નથી, શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે તો તેને પરિણામે સ્વાભાવિક છે શરીરને નુકસાન થાય છે. તો આને સ્વપ્રતિરક્ષા ઓટો ઇમ્યુનિટી રોગ કહે છે. તો એવા એક રોગનું આપણે સામાન્ય ઉદાહરણ આપીએ, સંધિવા રૂમેટોઇડ આર્થરાઇટિસ. એ આપણા સમાજમાં થતો સ્વપ્રતિરક્ષાનો રોગ છે. આ ઉપરાંત બીજો ઉદાહરણ આપીએ તો મલ્ટિપલ સ્ક્લેરોસિસ ચેતાતંત્ર સંબંધિત રોગ છે, તે પણ સ્વપ્રતિરક્ષાનું ઉદાહરણ છે. આ ઉપરાંત ઇન્સ્યુલિન આધારિત ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ મેલિટસ, આ પણ સ્વપ્રતિરક્ષા રોગના ઉદાહરણ છે. તો બીજું જે પરિણામ છે સ્વપ્રતિરક્ષા રોગ કે શરીર પોતાના જ કોષો પર હુમલો કરે છે, તેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીં આપણે એક સાયનોવિયલ સાંધો દર્શાવેલો છે. ભુજાસ્થિ અને સ્કંદ મેખલા. આ સ્કંદ મેખલાની અંદર જે પોલાણ છે તેમાં ભુજાસ્થિનો જે શીર્ષ ભાગ છે તે જોડાયેલો છે. આ જે સાંધો છે સાયનોવિયલ સાંધો, તો તેની વચ્ચે જે અવકાશ છે તેને કહેવાય સાયનોવિયલ અવકાશ. તો અહીં જે સાયનોવિયલ કલા છે તેના દ્વારા સાયનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થાય છે અવકાશમાં, જેને પરિણામે આ જે અસ્થિ છે તે સરળતાથી હલનચલન કરી શકે છે, એટલે કે ઊંજણનું કાર્ય કરે છે. પણ જ્યારે આપણા પ્રતિરક્ષા કોષો આ સાયનોવિયલ કલા પર હુમલો કરે છે તો પરિણામે જે સાયનોવિયલ કલા છે તેનું વિઘટન થશે. તેનું વિઘટન થાય તો હવે સાયનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થતો અટકી જાય છે. જો સાયનોવિયલ પ્રવાહીનો સ્ત્રાવ થતો અટકી જાય તો હવે જે બે અસ્થિ છે એની વચ્ચે જે ઊંજણનું જે કાર્ય હતું આ પ્રવાહી દ્વારા તે હવે થશે નહીં, એટલે અસ્થિ પરસ્પર ઘસાય છે. તો આ જે સામાન્ય ઉદાહરણ દ્વારા આપણે સમજી શકાય કે કઈ રીતે શરીર છે તે પોતાના જ કોષો પર હુમલો કરે છે. હવે આ જનીનિક કારણ હોઈ શકે અથવા અજ્ઞાત કારણ, પણ આ જે રોગ છે તે સ્વપ્રતિરક્ષા રોગ છે તેનું ઉદાહરણ છે. તો આજે આપણે આ લેક્ચરમાં સક્રિય અને ઉપાર્જિત પ્રતિકારકતા અને નિષ્ક્રિય ઉપાર્જિત પ્રતિકારકતા, આ ઉપરાંત રસીકરણ અને પ્રતિકારકતાનો જે સિદ્ધાંત છે, અને છેલ્લે સ્વપ્રતિકારકતા ઓટો ઇમ્યુનિટી કઈ રીતે જોવા મળે છે શરીરની અંદર, તેની આપણે માહિતી આપેલી છે. તો આગળના જે ભાગ છે આ ટોપિકને અનુરૂપ તે હવે આપણે આગળના લેક્ચરમાં આપીશું. થેન્ક યુ.